સ્વાધ્યાય 10.3નો વિડિયાની અંદર બીજો અને ત્રીજો બંને દાખલાનો સમાવેશ આપણે કર્યો છે। તો બીજા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે। પછી બ્રેકેટમાં આપણને એક સૂચન આપ્યું છે કે પિરામિડને ધ્યાનમાં રાખીને વિચારવાનું છે। હવે તમે પિરામિડને ધ્યાનમાં રાખીને વિચારો તો પિરામિડ આપણને એક તો ત્રિકોણીય પિરામિડ અને ચતુષ્કોણીય પિરામિડ। ત્રિકોણીય પિરામિડમાં પાયો કેવો હશે? ત્રિકોણાકારનો, એટલે નીચે એક ત્રિકોણ બનશે, બાકીના ત્રણ સાઈડ એક એક ત્રિકોણ, એટલે ત્રણ ત્રિકોણ ને એક નીચે, એટલે ટોટલ ત્રિકોણીય પિરામિડમાં તમને 4 ત્રિકોણ જોવા મળે છે, બરાબર। એટલે 4 ફલક થાય। જ્યારે ચતુષ્કોણીય પિરામિડની અંદર શું છે? પાયો છે એનો એ તમને ચતુષ્કોણાકારનો મળશે જોવા। બાકીની ચારેય બાજુ ઉપર એક એક ત્રિકોણ, એટલે 4 ત્રિકોણ બીજા જોવા મળે। એટલે 4 ત્રિકોણ અને એક ચતુષ્કોણ, એટલે એના ફલક કુલ કેટલા થશે? 5। એટલે શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? તો પિરામિડને ધ્યાનમાં રાખીને તમે વિચારો તો આપણે હા પાડવી પડે કે હા, ત્રિકોણીય પિરામિડ હોય, ત્રિકોણીય પિરામિડમાં કેટલા ફલક બને? 4 ફલક। અને જો ચતુષ્કોણીય પિરામિડ હોય, ચતુષ્કોણીય પિરામિડમાં 5 ફલક મળે છે। એટલે આ રીતે તમે બીજા દાખલાનો જવાબ લખી શકો। ત્યાર પછી ત્રીજા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે આકૃતિઓ આપી છે 4 આપણને, કે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે। તમને મિત્રો વિડીયોમાં, આના અગાઉના વિડીયોમાં મેં તમને પ્રિઝમ એટલે શું એની સમજ આપી હતી કે ભાઈ પ્રિઝમ કોને કહેવાય। તો પ્રિઝમ એટલે શું કે તળિયું અને મથાળું બંને કેવું હોય? એકરૂપ, યાને કે સરખા માપ, એકરૂપ આકારના તળિયું અને મથાળું હોય છે। તો આમાંથી પ્રિઝમ શું છે એ આપણે જોવાનું છે। હવે જો સૌથી પહેલી આકૃતિ ખીલીની છે, તો ખીલીનું તળિયું અને મથાળા ઉપર તમે નજર નાખશો તો તમને એકરૂપ જોવા મળે નહીં, એટલે આ પ્રિઝમ નથી। એટલે આપણે લખી શકાય કે પ્રિઝમ નથી, આ ખીલી એ પ્રિઝમ નથી। ત્યાર પછી અહીંયા છોલિયા વગરની પેન્સિલ, આવું આ પેન્સિલની આકૃતિ છે। આ છોલિયા વગરની પેન્સિલ, આપણે પેન્સિલ જ્યારે દુકાનેથી લઈએ ત્યારે આપણે હજી શાર્પનરથી એની અણી ન કાઢી હોય ત્યારે તમે જોઈ શકો કે એનું તળિયું અને મથાળાના બંનેના આકાર કેવા હોય છે? સરખા હોય છે, આ પ્રમાણે। એટલે એને આપણે પ્રિઝમ કહી શકીએ। એટલે છોલિયા વગરની પેન્સિલ છે એને આપણે કહી શકીએ કે તે પ્રિઝમ છે, બરાબર। ત્યાર પછી અહીંયા પેપરવેઇટ, ટેબલ ઉપર જે પેપરવેઇટ રાખેલો હોય છે એ તમે જોયો હશે મિત્રો। તો પેપરવેઇટની અંદર શું હોય છે? નીચેનો ભાગ જો અહીંયા ચોરસ આકારનો છે અને બાકીના 1, 2, 3 અને 4 ત્રિકોણ બને અને જે ઉપર શિરોબિંદુમાં ભેગા થાય, તો આ તો પિરામિડની આકૃતિ બનતી આપણને જોવા મળે છે। એટલે પેપરવેઇટ છે એ પ્રિઝમ નથી, પરંતુ એ શું છે? પિરામિડ છે। પ્રિઝમ નથી પણ શું છે? પિરામિડ છે આ પેપરવેઇટ। હવે ખોખું, ખોખામાં તળિયું અને મથાળું સરખું હોય। તમે જો અહીંયા આપણે ખોખાની અંદર આ રીતે ખોખું હોય, જોઈ શકીએ આપણે, બરાબર છે। આ એનું તળિયું છે, આ એનું મથાળું છે। તમે ખોખું જોશો તો તળિયું અને મથાળા લગભગ એકરૂપ તમને જોવા મળશે, એટલે ખોખાને આપણે પ્રિઝમ તરીકે લઈ શકીએ। એટલે એ શું છે? પ્રિઝમ છે। તો મિત્રો સાવ સરળ છે આ ઘનાકારોનું, આકૃતિ જોઈને તમે સરળતાથી કહી શકો કે એ પ્રિઝમ છે કે પિરામિડ છે કે નથી, એ સરળતાથી। તો આ રીતે વિડીયો જોઈ દાખલા શીખતા રહેજો, લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ